પૂર્વીય આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં ચક્રવાત જૂડ ત્રાટક્યું હતું, જેના કારણે વ્યાપક નુકસાન થયું હતું. 4 મહિનામાં આ ત્રીજી વાર ચક્રવાત ત્રાટકતા જ અહીંના લોકો બેઘર થઈ ગયા છે. જેમના ઘર બચ્યા છે તેઓ વીજળી વિના અંધકારમાં ધકેલાઈ ગયા છે. જૂડ વાવાઝોડું મોઝામ્બિકના નામ્બુલા પ્રાંતના નાકલા શહેર નજીકથી પસાર થતું હતું. ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસતા અહીં પૂરની સ્થિતિ સર્જાઈ. વહેલી સવારે અચાનક જ ભારે પવનોની સાથે વાવાઝોડું ત્રાટક્યું. સ્થાનિક લોકો વાવાઝોડાની તીવ્રતા જોઈ ભયભીત થઈ ગયા હતા. સ્થાનિકોએ કહ્યું હતું કે અહીં વરસાદ પડવાનું બંધ થતું નથી. રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો. સ્થાનિક હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 24 કલાક સુધી વરસાદ પડશે. ચક્રવાત જૂડ સવારે 120થી 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટક્યું હતું, જેના કારણે ભારે નુકસાન થયું હતું. આ પ્રદેશમાં પહેલેથી જ પરિસ્થિતિ ખરાબ છે અને તાજેતરમાં જ અહીં 2 ચક્રવાત, 1 ડિસેમ્બર અને 2 જાન્યુઆરીમાં ત્રાટક્યું અને ફરી 1 મહિના બાદ ચક્રવાત જૂડ આવ્યું. યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ યુનિસેફે હાલ આ પ્રદેશની પરિસ્થિતિને ખૂબ જ ખરાબ ગણાવી અને કહ્યું કે બાળકોનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે પૂરને કારણે કોલેરા, ઝાડા અને મેલેરિયા જેવા પાણીજન્ય રોગો થઈ શકે છે. હાલ ખૂબ જ પવન ફૂંકાઈ રહ્યો છે, ઘરો પડી રહ્યા છે. આ વિસ્તારમાં અત્યાર સુધીમાં 5 ઘરો પડી ગયા છે. યુનિસેફ સરકાર સાથે મળીને અસરગ્રસ્તોને કટોકટી સહાય અને અન્ય પ્રકારની મદદનું વિતરણ કરી રહ્યું છે. લોકો માટે આ ખૂબ જ ખરાબ સ્થિતિ છે. અત્યંત સંવેદનશીલ છે કે તેઓ આ સિઝનમાં ત્રીજી વાર ચક્રવાતનો ભોગ બની રહ્યા છે. આ વિસ્તારમાં ઘણા લોકો ખૂબ જ કાચા મકાનોમાં રહે છે, જે આ પ્રકારના વરસાદ અને પવનોનો સામનો કરવા માટે રચાયેલા નથી. અમને ખાસ ચિંતા એ છે કે નામ્પુલા પ્રાંત અને ઝામ્બિયા પ્રાંતના ઘણા ભાગોમાં લગભગ બધા નદીના તટો અને બંધો ભરાઈ ગયા છે. તેથી આ ખૂબ જ ગંભીર પૂરનું કારણ બની શકે છે, જેનાથી કોલેરા, ઝાડા, મેલેરિયા જેવા રોગોનું જોખમ લાવશે, જે ખરેખર બાળકો માટે જીવલેણ છે. તેથી એક એવા દેશમાં ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ છે જ્યાં આપણી પાસે પહેલેથી જ લગભગ 3.4 મિલિયન બાળકો સ્વાસ્થ્ય સંબંધિત જરૂરિયાતોમાં છે. આ તેમના માટે ઘણું ખરાબ કહેવાય. સ્થાનિક હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઉત્તર મોઝામ્બિકમાં ભારે વરસાદ અને જોરદાર પવન ફૂંકાયા હતા અને આ પ્રદેશમાં 4 મહિનાની અંદર જ આ ત્રીજું ચક્રવાત ત્રાટક્યું હતું. રાષ્ટ્રીય હવામાન સંસ્થાએ જણાવ્યું હતું કે ચક્રવાત જૂડ સવારે 140થી 195 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટક્યું હતું, જેના કારણે મોટા પ્રમાણમાં લેન્ડફોલ થયું હતું. એક રિપોર્ટ પ્રમાણે આગામી થોડા દિવસમાં જૂડ જમીન તરફ આગળ વધતા નબળું પડશે અને મોઝામ્બિક અને માલવી વચ્ચેની સરહદની નજીક ફરશે અને બાદમાં સમાપ્ત થઈ જશે.